સપ્રેમ સાહેબ બંદગી સાહેબ. જીવનનું જહાજ જ્યારે ભવસાગરમાં સફર કરતું જે ઘડીએ ખૂબ જ ઊંડી ગહેરાઈમાં અને એકદમ મધ્યમાં, ભવસાગરની મધ્યમાં જ્યારે આવે છે ત્યારે એ વહાણનો પ્રવેશ કરવાનો જે કિનારો અને વહાણ જ્યાં પહોંચવાનું છે એ ગંતવ્ય કિનારો, આ બંને કિનારા એ વહાણથી માઇલો દૂર હોય છે. બરાબર ભવસાગર મધ્યે જીવનના પડકારોના એક એક મોજા પાર કરીને એ જહાજ, આ જીવનનું જહાજ ત્યાં પહોંચ્યું હોય છે. ત્યારે ચારે બાજુ નજર કરીએ તો કોઈ આશરો દૂર દૂર સુધી દેખાતો નથી. બસ આ સ્થિતિમાં જીવનરૂપી આપણું વહાણ અને એની ઉપર મનરૂપી કાગડો છેક ટોચ ઉપર ચડીને જ્યારે ચારે બાજુ જુએ છે ને ત્યારે નિરાશ થઈ જાય છે. એ મનરૂપી કાગડાનો સ્વભાવ તો આમ તો ઉડાઉડ કરવાનો છે, ચંચલ છે. એ ઘડીએ ઠરીને બેસવા માટે મનરૂપી કાગડાનો સ્વભાવ નથી. પણ આ વહાણની ઉપર ચડીને જ્યારે જુએ છે અને ઉડવાની તૈયારી કરે છે એના સ્વભાવ પ્રમાણે, પણ બેઉ કિનારા માઇલો દૂર લાગે છે એટલે એકેય કિનારે પહોંચવાની મનરૂપી કાગડાની શક્તિ નથી. મનની એક તો મર્યાદા છે, મર્યાદિત છે. જેમ સમુદ્રના તરંગની મર્યાદા છે એમ આત્મારૂપી તરંગ એ મન છે એની એક મર્યાદા છે. અને એ મર્યાદા સાંસારિક વિષયોના પોષણના કારણે મળી રહી છે. અને વિષયોનું પોષણ છે એટલે મર્યાદિત છે. એ જ મન દેહનો અને રજોગુણી અને તમોગુણી વિચાર અને એ સંગ છોડી દે, દેહાધ્યાસ છોડી દે, અને સત્વગુણી, એ મન જો સત્વગુણી બની જાય, સત્વગુણીના માર્ગે આત્મતત્વ સાથે જો એકાકાર કરી લે, દોસ્તી કરી લે, તો એ જ મન અમન થઈ જાય અને પછી આત્મતત્વરૂપ સાગરમાં એ તરંગરૂપ સમાઈ જાય. મનુષ્ય જીવનની આપણી સફરમાં પણ તારણહાર તો સદગુરુ જ છે. જ્ઞાનની પાંખો સદગુરુ આપે છે અને ત્યારે જ શિષ્ય ઉડીને પરમ સુધી પહોંચવા માટે સમર્થ થઈ શકે છે. એટલા માટે સદગુરુ કબીર સાહેબના એક સાખીના માધ્યમે બોધ આપતા સાહેબ કહી રહ્યા છે, સદગુરુ તુમ જાનત હો તુમ લગ મેરી દોર, જૈસે કાગ જહાજ પર સૂજે ઓર ન ઠોર. અને ડુંગરપુરી મહારાજના ભજનમાં તો એમણે કીધું, સદગુરુ તમે મારા તારણહાર, આજ મારી રાંકની અરજી રે ખાવન ધણી, સાંભળજો ગુરુજી. એની અંદર માયારૂપી કાંટાકેરી વાડ આવે છે, આડા ડુંગરા, વિદ્યાના ડુંગરા આડા આવે છે. આ બધુંય પાર કરાવનાર સદગુરુ છે. એટલે અહીંયા આગળ આપણી અસમર્થતાને જ્ઞાનની ઉર્જા વડે સદગુરુ સામર્થ્યમાં પલટાવી દે છે. અને એની વાત છે આ. વળી સ્વયંનો સદગુરુ પ્રત્યેનો નિખાલસ સમર્પિત ભાવ છે અને સાથે સાથે સદગુરુ પર પૂર્ણ વિશ્વાસ છે અને એક પ્રતિબદ્ધતા પણ છે, મરી ખપવાની, ખપી જવાની, મટી જવાની, મળી જવાની, ભળી જવાની. અને એટલે સાહેબે ફરી કીધું કે ગુરુ કે વચને આવી, ગુરુ કે વચને જાય, કહે કબીર ઉન દાસ કો તીન લોક ડર નાય. સદગુરુ આગળ છે ને, સદગુરુ કરે રખવાડા, એના મટે 84ના જાડા. સંતોભાઈ સદગુરુ કરે રખવાડા. એટલે જ્યારે પૂર્ણ વિશ્વાસ અને લગન થકી જીવનની દોર એક સમર્થ પુરુષના હાથમાં જ્યારે સોંપી દેવામાં આવે છે ત્યારે જીવનના દોજખપણાનો
કોથળાનો ભાર હળવો થઈ જાય છે। अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में, अब जीत तुम्हारे हाथों में और हार भी तुम्हारे हाथों में, अब तो मेरा मुझ में कछु नहीं है कछु सो तेरा, तेरा तुझ सौंपते कहाँ रहेगा मेरा। પાણીથી ભરેલો ઘડો સરોવરમાં ડૂબાડી દઈએ અને પછી જોઈએ તો ઘડામાંય પાણી છે ને આસપાસ પણ પાણી છે, પાણી સિવાય કશું જ છે એમ મેરા મુझ में કશું નહીં। જ્યારે વ્યક્તિ એક 5-10 કિલો 5-10 લીટરનો ઘડો ભરેલો પાણીનો માથા પર મૂકે છે કે અથવા પકડે છે ત્યારે એને ભાર લાગે છે। એ જ વ્યક્તિ હજારો ઘડા ભરેલો કૂવો એમાં ડૂબકી મારે છે એને ભાર લાગતો નથી। ત્યાં કૂવાની અંદર સમર્પણનો ભાવ છે, સમર્પિતતાનો ભાવ છે, કૂવાની અંદર ભળી જવાનો ભાવ છે। કૂવામાં ડૂબકી માર્યા પછી બોલાતું નથી, ત્યાં આગળ અબોલ થઈ જવાય છે, અવાચ્ય થઈ જવાય છે, વાચા ત્યાં કામ નથી લાગતું। એટલે જેમ કાગડાને સમુદ્રની મધ્યમાં જઈ અને એને ઠોર નથી સૂઝતો, એમ ભવસાગરની અંદર પણ સદગુરુ વગર, સદગુરુ વિના કોઈ ઠોર નથી। એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે કૌન ધરું ચીજ સદગુરુ ચरणन में, मोहे वस्तु न दिसे तिन लोकन में, ब्रह्मानंद समान न कोई, मोहे धन माल करोड़ दियो, ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया। गुरुदेव એવી દયા કરે છે, ગુરુ કૃપાવંત થાય છે, ગુરુ દયાવાન થાય છે, ગુરુ આશીષવાન થાય છે। અને ગુરુ જ્યારે આશીષ વરસાવે છે ત્યારે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા। મુક્તિ અને મોક્ષ એ સદગુરુના ચરણમાં માગવા નથી પડતા। સંતો સદગુરુ અવિનાશી જहाँ મુક્તિ રહેતી હે દાસી, માગવા નથી પડતા। સદગુરુના ચરણમાં તો સ્વયં મુક્તપણું જ છે। એટલે સદગુરુ ચરણમાં સદાય દિવાળી કદી ન જોઈ સંતો રહે ન અંધારી। આ અંધારી રાત મટી જાય પણ સદગુરુના શરણમાં શરણાર્થી થઈ જઈએ। સંત સગા આ તો ગુરુ સગા और सगा निज नाम, कहे कबीर इस जीव को आ तीन ठोर विश्राम। सदगुरु જે અમર નામ આપે છે, સદગુરુને સંત બે એક છે। સદગુરુ સતનામ આપે છે, નિજ નામ આપે છે, અમર નામ આપે છે। એ આ ત્રણનું સાચું સગપણ છે। એ સગપણ આપણા જિંદગીમાં કાયમ સાચવી રાખીએ, જીવન કૃતાર્થ થશે। સાહેબ બંદગી સાહેબ।